હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 3 ઉત્સવોની ઉજવણી। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। પાઠની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ। તો ચાલો શીખીએ પાઠ 3 ઉત્સવોની ઉજવણી। અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે। ઉપર લખ્યું છે ફૂલોનો ઉત્સવ। ડુંગરાઓ દેખાઈ રહ્યા છે, તેની ઉપર રસ્તાઓ છે, બસ ચાલી જાય છે, એવું સરસ મજાનું આહલાદક દ્રશ્ય આપેલું છે। પાઠ જોઈએ। મારું નામ ઋષિ છે। ઋષિ આ બધી વાત કરે છે। હું જમ્મુનો રહેવાસી છું। ઋષિ નામનો છોકરો છે એ કહે છે કે હું જમ્મુ કાશ્મીર છે એની અંદર જમ્મુ શહેર છે ત્યાંનો રહેવાસી છે। મારા માતા પિતા સાથે હિમાલય જઈ રહ્યો છું। આપણે ચિત્રમાં જોયું ડુંગરાઓ દેખાય છે, તે હિમાલયના ડુંગર દેખાય છે। અમે અમારા મામા એટલે કે માતાના ભાઈ એને મામા કહેવાય, મામી એટલે માતા, મામાની પત્ની એને મામી કહેવાય, એ બધાને ખબર જ છે। અને મારી પિતરાય બહેનો ચિયા અને નોનિકાને મળવા જઈ રહ્યા છીએ। તો એમ કે છે અમે મારા મામાના ઘરે જઈએ છીએ, ત્યાં અમે મામા મામીને અને પિતરાય બહેનો છે એટલે કે કઝિન ચિયા અને નોનિકાને મળવા જ આવી છે। તેઓ માઉન્ટેન્સ એટલે પર્વતો ઉપર રહે છે। એની પર્વતો ઉપર એક નાનકડું ગામ છે, ત્યાં રહે છે। અમે બસમાં મુસાફરી કરી રહ્યા છીએ। તો આ બધા લોકો છે એ બસમાં જાય છે। હું બસની સવારીનો આનંદ માણું છું। ઋષિ એમ કહે છે કે હું બસની સવારીનો આનંદ માણી રહ્યો છું। બારીની બહારનું સુંદર દ્રશ્ય દેખાય છે, જે આપણે ચિત્રમાં પણ જોયું। રસ્તાઓ તીવ્ર વળાંકવાળા છે। રસ્તાઓ કેવા છે? વાંકા ચૂકા। તીવ્ર વળાંક એટલે અચાનક વળાંક આવી જાય એવા છે। અને ટેકરીઓ એટલે કે હિલ્સ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી છે। આ હિલ્સ, આ ટેકરીઓ જે ડુંગરાઓ દેખાય છે ને, એ રંગબેરંગી ફૂલથી ઢંકાયેલા છે। તેના ઉપર નાના છોડ ઉગેલા છે, એની અંદર ફૂલો આવેલા છે। હું દૂર દૂર સુધી વિવિધ પ્રકારના ઊંચા વૃક્ષો પણ જોઈ રહ્યો છું। દૂર દૂર સુધી ડુંગરાઓની અંદર ઊંચા વૃક્ષો પણ દેખાય છે, જે અલગ અલગ જાતના છે। અહીંયા તમે છે બસનું ચિત્ર જોઈ રહ્યા છો। ઋષિ છે એ બારીમાંથી બહાર જોતો હોય એવું લાગે છે। ડુંગરાઓ દેખાય છે, વાંકા ચૂકા રસ્તાઓ પણ છે, વૃક્ષો પણ છે। બસની અંદર એક સરસ મજાનું બોર્ડ મારેલું છે, હંમેશા તમારું માથું અને હાથ બસની અંદર રાખો, એવું તમે પણ ક્યાંક બસમાં જતા હશો ને ત્યારે બોર્ડ વાંચેલું હશે। એના માતા છે એ પુસ્તક વાંચી રહ્યા છે અને ઋષિ બહાર જોઈ રહ્યો હોય એવું લાગે છે। હવે ચર્ચા કરવાની છે અને લખવાનું છે। શું તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? જો હા, તો તમારા વર્ગના સહ અધ્યાયીને તેનો અનુભવ કહેવાનો છે। હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું, તમારે તમારી વાત લખવાની છે। હા, હું મારા મામાના ઘરે રાજકોટ ગયો હતો ને ત્યારે બસમાં બેઠો હતો। બસમાં મુસાફરી કરવાની બહુ મજા આવે છે। બારી બહાર સુંદર દ્રશ્ય જોવા મળે છે। રસ્તા પર ઘણા વાહનો જોવા મળે છે। ક્યારેક ટ્રાફિક જામ પણ જોવા મળે છે। તમે તમારી મુસાફરી દરમિયાન કયા પ્રકારના વૃક્ષો અને ફૂલો જોયા હતા? તો મેં મારી મુસાફરી દરમિયાન મને લીમડો, વડલો, પીપળો, આંબલી, ગુલમોહર જેવા વૃક્ષો અને ગુલાબ, કરેણ, ચંપો, બારમાસી જેવા ફૂલો જોવા મળ્યા હતા। આવી રીતે તમે મુસાફરી કરતા હોય ત્યારે તમે કયા વૃક્ષો અને ફૂલો જોયા હતા એ લખવાનું છે। મુસાફરી કરતી વખતે તમારે સલામતી એટલે કે સેફટીના કયા કયા પગલાં લેવા જોઈએ? જવાબમાં લખી શકાય, ચાલુ વાહને ક્યારેય પણ હાથ કે માથું બારીની બહાર ન કાઢવું જોઈએ, કારણ કે સામેથી આવતું બીજું વાહન વાગી શકે છે। જો કારમાં હોય તો સીટ બેલ્ટ અચૂક બાંધવો જોઈએ અને ચાલુ બસ કે ટ્રેનમાં અંદર દોડાદોડી ન કરવી જોઈએ। વાહન જ્યારે સંપૂર્ણપણે ઊભું રહે ત્યારે શિક્ષક અથવા મમ્મી પપ્પાનો હાથ પકડીને આરામથી ઉતરવું જોઈએ। રસ્તામાં કોઈ અજાણા માણસ ચોકલેટ, બિસ્કિટ કે રમકડું આપે તો ક્યારેય લેવું ન જોઈએ। આ બધા સેફટીના પગલાં લેવા જોઈએ। સાયકલ એટલે કે બાઇસિકલ ચલાવતી વખતે અને રસ્તા પર ચાલતી વખતે તમે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? તો લખી શકાય, સાયકલ ચલાવતી વખતે અને ચાલતી વખતે હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ।
રસ્તો ક્રોસ કરતી વખતે બંને બાજુ જોઈને જો કોઈ વાહન ન આવતું હોય તો જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. હવે પ્રવૃત્તિ છે. અમાં આપેલી સંજ્ઞાઓને બ વિભાગ સાથે જોડવાના છે. અમાં સંજ્ઞા આપેલી છે, બ વિભાગમાં તે કઈ સંજ્ઞા છે તે લખેલું છે, તેને આપણે જોડીશું. પહેલું છે ગતિ અવરોધક બમ્પ છે, તેની સંજ્ઞા છે. બીજું છે આગળ શાળા છે, એનો સિમ્બોલ છે. પછી ગાડી પાર્ક કરવી નહીં. પછી છે આગળ કામ ચાલુ છે. પછી હોર્ન વગાડવો નહીં. યુટર્ન લેવાની મનાઈ છે. આ રીતે આપણે સંજ્ઞાઓને તેના નામ સાથે જોડીશું. ચિત્ર દોરો. તમે રસ્તા પર ઘણી સંજ્ઞાઓ એટલે કે સાઇનબોર્ડ્સ જોયા હશે. ઉપરની યાદીમાં ન હોય તેવી કોઈ પણ 3 રોડ સંજ્ઞાઓ દોરો અને તેના નામ લખવાના છે. આવી તમે સંજ્ઞાઓ જોતા હોય તેવા અહીંયા 3 દોરવાના છે. તો મેં અહીંયા લખ્યા છે સ્ટોપ એટલે થોભો, ઝીબ્રા ક્રોસિંગ અને ગતિ મર્યાદા. તમે આના સિવાયના બીજા 3 સાઇનબોર્ડ પણ દોરી શકો છો. આગળ જોઈએ. થોડા સમય પછી અમે મારા મામા મામીના ગામ પાસેના બસ સ્ટેશન પર ઉતર્યા. અમે નીચે ઉતર્યા. મામા અમને લેવા ત્યાં આવ્યા હતા. ઋષિ કહે છે કે અમે થોડા સમય પછી બસ સ્ટેશન પર ઉતર્યા. ત્યાં અમને મામા લેવા માટે આવ્યા હતા. પહેલાં અમે પાક્કા પહોળા એટલે કે બ્રોડ રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું અને આગળ જતાં તે સાંકડા એટલે કે નેરો માટીવાળા કાચા રસ્તામાં ફેરવાયો. અમે જ્યાં ઉતર્યા ને ત્યાં પહોળો રસ્તો હતો અને પછી અમે આગળ ચાલ્યા તો ત્યાં નેરો એટલે કે સાંકડો રસ્તો અને કાચો રસ્તો બની ગયો. ત્યાંથી જોડે જ દૂર જતાં મામાનું ઘર આવ્યું. ત્યાંથી થોડું જ આગું ચાલ્યા તો મામાનું ઘર આવે છે. જેવા અમે મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા, મને તેમના બગીચામાં આવેલી રંગબેરંગી ફૂલોની હાર એટલે કે લાઈન જોવા મળી. મામાના ઘરે પ્રવેશ કરતાં જ એટલે કે મામાના ઘરે જાય છે ને તરત તેને રંગબેરંગી ફૂલોની હાર જોવા મળે છે. હું તેમાંના કેટલાક ફૂલોને ઓળખી શકતો હતો અને તેના નામ આપી શકતો હતો, જેમ કે ગુલાબ એટલે કે રોઝ, ગલગોટો એટલે કે મેરીગોલ્ડ અને જાસૂદ એટલે કે હિબિસ્કસ. તો આવા કેટલાક ફૂલોને ઓળખી શકતો હતો અને કેટલાક ફૂલો એવા પણ હતા જેને હું ઓળખી શકતો ન હતો. જોકે હું ફૂલોની સુંદરતાથી દંગ રહી ગયો. મેં પહેલાં ક્યારેય ફૂલોની આવી સુંદરતા ન જોઈ હતી. દંગ રહી જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, જોઈને નવાઈ પામવી. એ જોઈને નવાઈ પામે છે કે ઓહો, આવા ફૂલની સુંદરતા તો મેં ક્યારેય જોઈ નથી. શું તું મહેરબાની કરીને મને આ ફૂલોના નામ કહીશ? મેં નોનિકાને પૂછ્યું. નોનિકા એટલે એના મામાની છોકરી. એને ઋષિ પૂછે છે કે આ બીજા ફૂલો છે એના નામ તું મને કહીશ? એણે 3 તો ઓળખ્યા હતા, ગુલાબ, ગલગોટો અને જાસૂદ. હવે બીજા ફૂલોને ઓળખી શકતો નહોતો એટલે પૂછે છે તું એનું નામ મને કહીશ? એક તરફ ઈશારો કરતા નોનિકાએ કહ્યું આ ફૂલ ટ્યુલિપ છે. અહીંયા તમે તુલિપનું ફૂલ જોઈ શકો છો. ત્યારબાદ મમ્મીએ બાળકોને બપોરના ભોજન એટલે કે લંચ માટે બોલાવ્યા. એવી રીતે એ ફૂલ જોતા હતા ને, મમ્મીએ એમ કીધું કે ચાલો બધાએ હવે લંચ કરવા આવી જાઓ એટલે બપોરના ભોજન લેવા માટે આવી જાઓ. બધાએ ગરમ ભાત સાથે કાશ્મીરી વાનગી હાખ. હાખ શું છે? તો એક પ્રકારનું પાંદડાવાળું શાક, એને હાખ કહેવામાં આવે છે, જે કાશ્મીરની અંદર રહેતા લોકો ખોરાક તરીકે લે છે. ખરેખર તે સ્વાદિષ્ટ હતું, બહુ ટેસ્ટી હાખ હતી. શું તમે જાણો છો કે દર વર્ષે આ સમયમાં અમારે ત્યાં કાશ્મીર ટ્યુલિપ ઉત્સવનું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? એમ કહે છે શું તમને ખબર છે કે આ સમયમાં અમારે ટ્યુલિપ ઉત્સવ એટલે કે ટ્યુલિપનો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? નોનિકાએ આવું વાત ભોજન કરતાં કરતાં કહે છે. અમારે ત્યાં પણ વસંત ઋતુમાં લાલ રંગના સુંદર ફૂલો ખીલે છે. વસંત ઋતુ એટલે સ્પ્રિંગ, અંગ્રેજીમાં તેને સ્પ્રિંગ કહેવાય છે વસંત ઋતુને. તો એમ કહે છે ઋષિ અમારે ત્યાં પણ લાલ રંગના સુંદર ફૂલો ખીલે છે, જેને બુરાન્શ કહે છે. એનું નામ બુરાન્શ છે. અંગ્રેજીમાં એનું રેડોડેન્ડ્રોન નામ છે. મેં કહ્યું ઋષિ એમ કહે છે કે અમારે ત્યાં વસંત ઋતુની અંદર લાલ રંગના બુરાન્શના ફૂલો ખીલે છે. મેં ચિયા અને નોનિકાને અમારે ત્યાં ઉજવાતા વસંત ઉત્સવ વિશે કહ્યું. ઋષિ એમ કહે છે મેં મારી મામાની છોકરીઓ ચિયા અને નોનિકા છે ને, એમને અમારે ત્યાં ઉજવાતા વસંત ઉત્સવ વિશે કહ્યું. મેં તેમને જણાવ્યું કે અમે કેવી રીતે રાઈ એટલે કે સરસવ અને બુરાન્શના ફૂલોને અમારા પડોશના ઘરના દરેકના દરવાજે મૂકીએ છીએ.
વડીલો અમને આશીર્વાદ એટલે કે બ્લેસિંગ આપે છે, તેમજ ચોકલેટ અને મીઠાઈઓ પણ આપે છે. અમે આ વસંત ઉત્સવની અંદર સરસવ એટલે કે રાઈના અને બુરાંશના ફૂલ હોય ને એ અમે પાડોશીના ઘરના દરવાજે મૂકીએ છીએ, અને એના વડીલો હોય એ અમને આશીર્વાદ આપે, ચોકલેટ આપે, મીઠાઈઓ આપે. આવી રીતે અમે વસંત ઉત્સવ ઉજવીએ છીએ. ચિયાએ ઉત્સાહથી કહ્યું, કેરળની મારી મિત્ર ઉન્ની આ સમયે વિશુ નામનો એક તહેવાર ઉજવે છે. તેઓ વિશુકાની બનાવવા માટે ગરમાળાના ઘણા બધા ફૂલ, ફળ અને શાકભાજીનો ઉપયોગ કરે છે. ચિયાએ વાત આગળ વધારતા કહે છે કે મારી એક કેરળની મિત્ર છે ને ઉન્ની, તો કેરળની અંદર એક તહેવાર ઉજવાય છે વિશુ. તો અહીંયા વિશુકાની બનાવવા માટે ગરમાળાના ફૂલ હોય એના ફૂલ લે છે, એના ફળ લે છે અને શાકભાજીનો ઉપયોગ કરે છે. ગરમાળાના ફૂલ છે, એની અંદર ફળો છે, શાકભાજી છે, એ બધું મૂકી અને વિશુકાની બનાવે છે. મમ્મીએ અમારી વાતચીત જોડતા કહ્યું, વસંત એ કુદરતનો ઉત્સવ છે. કડકડતી ઠંડી પછી સૂર્ય વધુ તેજસ્વી બને છે. મમ્મી કહે છે કે વસંત છે ને એ ફૂલનો ઉત્સવ છે. ઠંડી પછી એ કડકડતી ઠંડી પૂરી થાય છે ને ત્યારે વસંત ઋતુ શરૂ થાય છે. આપણે આપણી આસપાસ ઘણા ફૂલો ખીલતા, ઘાસ ઉગતા અને વૃક્ષો પર નવા પાંદડા આવતા જોઈએ છીએ. એ એમ કહે છે કે આપણે આપણી આસપાસ ઘણા ફૂલ જોઈએ છે, ઘાસ જોઈએ છે, વૃક્ષો પર નવા પાંદડા, આ બધું વસંત ઋતુની અંદર શરૂ થાય છે. જ્યારે હું મારી આસપાસના સુંદર એટલે કે બ્યુટીફુલ અને રંગબેરંગી એટલે કે કલરફુલ ફૂલ જોઉં છું ને ત્યારે મને કેટલો આનંદ થાય છે. એ એમ કહે છે કે જ્યારે હું મારી આસપાસના સુંદર અને રંગબેરંગી ફૂલ જોઉં છું ને ત્યારે મને બહુ આનંદ થાય છે. તે વિશે મેં મામી અને ચિયા અને નોનિકાને કહ્યું. એમ કહે છે મેં આ બધી વાત, મને જે આનંદ થાય છે ને, ઋષિ એમ કહે છે, મેં મારી મામીને, મામાની છોકરી ચિયા અને નોનિકાને પણ કહ્યું. મને આ જોઈને બહુ આનંદ થાય છે. થોડા દિવસ પછી અમે ઘરે પાછા ફર્યા. કુટુંબ સાથે વિતાવેલ વેકેશન અને તે મુલાકાત યાદગાર હતી. અમે થોડા દિવસો છે એ મામાના ઘરે રહ્યા અને પછી પાછા ફર્યા. એ અમારા માટે ખૂબ યાદગાર છે. વિશુકાની કોને કહેવાય? તો મલયાલી નવા વર્ષના પ્રથમ દિવસે મનાવવામાં આવતી શુભ વિધિ છે. આ વિશુકાની શું છે? આપણે અહીંયા પાઠની અંદર વિશુકાની જોયું. એ વિશુકાની છે મલયાલી નવા વર્ષના પ્રથમ દિવસે મનાવવામાં આવતી શુભ વિધિ છે. સૂર્યોદય સમયે શુભ વસ્તુઓના દર્શન કરવાથી આગળનું વર્ષ ફળદાયી અને સમૃદ્ધિ લાવનારું બનશે એવું માનવામાં આવે છે. એટલા માટે આ વિશુકાની બનાવવામાં આવે છે. એ જોઈ અને પછી આગળનું વર્ષ સારું બને એ માટે સૌ અભ્યર્થના કરે છે. અહીં આપણો પાઠ 3 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 3નો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો